સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મૃગેશભાઈ જૂની સ્મૃતિઓ કરાવતા. 2009 પહેલી વખત વિનિપેગ આવવાનું છે. બે ત્રણ ઘર હતા ખાલી. તન્મયભાઈનો કોન્ટ્રાક્ટ ભરૂચથી હતો. ભરૂચ હતા ત્યારે અને ઘેર જતા સેવા મારી એ પ્રદેશમાં હતી. પરિવાર વિનિપેગ મૂવ થયો. કેનેડામાં વિનિપેગ ક્યાં આવ્યું ખબર નથી. ફોન કરીને ટોરન્ટો બોલાયા. પછી ખબર પડી કે અહીંથી તો 1500-2000 કિલોમીટર દૂર છે. એક જૂની મિત્રતા એને લઈને વિનિપેગ જવાનું થયેલું. 2009 પહેલાં એને કે 8-9 2010 સ્વામીજી પધાર્યા. વિચાર કરીએ 2009 અમે આવ્યા હોય, ખાલી 3 ઘર હોય. 2010 સ્વામીજી પધાર્યા હોય તો સ્વામીજીએ વ્યવસ્થાની દ્રષ્ટિએ શું હોય? અમારા માટે એપાર્ટમેન્ટ નવું હજુ એ પોતે રહેવા નહોતા આવ્યા. મૃગેશભાઈ અને એપાર્ટમેન્ટમાં રહેલા તો સ્વામીજી માટેની શું વ્યવસ્થા હોય? પણ સ્વામીજીએ ક્યારેય કોઈ વ્યવસ્થાનો વિચાર કર્યો નથી. જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવીને પધાર્યા છે. દર્શનનું સુખ આપ્યું છે. એ વખતે કોઈ કાર્ય કરતા નહીં, પણ સ્વામીજીના આશીર્વાદથી દરેક જગ્યાએ કાર્યકર્તાઓ તૈયાર થયા. વેનકુવરમાં સન્મુખજી એકલા જ હતા. બીજા મારા મામા હતા. 2 ઘર હતા. એવી પરિસ્થિતિમાં પણ સ્વામીજી દરેક જગ્યાએ આવ્યા છે. એના દાખલાના ફળ સ્વરૂપે અત્યારે વેસ્ટ ઝોનમાં શિબિર થઈ છે. આ પ્રથમ શિબિર છે. બાકી આખા કેનેડાની શિબિર થતી હોય ટોરન્ટોમાં, પણ વેસ્ટ ઝોનની આ પ્રથમ શિબિર છે. હમણાં ગાડીમાં આવતા હતા. નયનભાઈ ગાડી ચલાવતા હતા કેલિગરી. નયનભાઈ વાત કરતા હતા. કેટલી સંખ્યા થાય તમારે ત્યાં? તો કે 130 જેટલા યુવકો સભા કરે છે.
હમ ખાવાનું ઘર નહોતું કેલગરીમાં. શું કે આપણી ભાષામાં સમ ખાવાનું ઘર કેલગરીમાં નહોતું. એક ચરોતરને એક દીકરી હતી. એના ફાધર ત્યાં સત્સંગી. એના નાતે ત્યાંથી ફોન કરાવીને એ અમને લેવા આવેલા કેલગરીના એરપોર્ટ પર. એને ઘેર રોકાયેલ. નામ તો મને યાદ નહીં અત્યારે. પણ અત્યારે 130 દીકરાઓ કેલગરીમાં સભા કરે છે. પછી નયનભાઈએ ગાડીમાં આવતા હતા સરસ વાતો કરી કે જે દીકરાઓ શિબિરમાં આવ્યા હતા શિબિરથી એટલા બધા પ્રભાવિત થયા કે અમને ફાયદો એટલો થયો છે કે અમે ઘણા ક્વેશ્ચનો લઈને શિબિરમાંથી ગયા હતા. અહીંથી ઘેરથી ઘણા પ્રશ્નો સાથે શિબિરમાં ગયા હતા. અત્યારે કંઈ પ્રશ્ન રહ્યા નથી. જોબ નોકરીની વાત પણ જે ટેન્શનથી ફરતા હતા એ ટોટલ ટેન્શન ફ્રી થઈને અમે જીવીએ છીએ. કે એ શિબિરનો આખો પ્રભાવ છે. સ્વામીજી પણ દર વર્ષે શિબિરો કરતા. અમેરિકામાં પહેલી શિબિર કરી ત્યારે શિબિરાર્થી તરીકે કોઈ નહોતા આવ્યા. આઉટિંગ માટે બધા આવેલા. શાના માટે? આઉટિંગ માટે. આઉટિંગમાં જતા હોય એટલે આપણે શું લઈ જઈએ? આપણે તો સત્સંગી છીએ એટલે આપણું અત્યારે મેનુ બદલાઈ ગયું. પણ સત્સંગી ના હોય ને આઉટિંગમાં જતા હોય તો શું હોય? એવું બધું લઈને દીકરાઓ આવેલા. કેરેટ, ડ્રિંક્સના કેરેટ, ઓરેન્જ જ્યુસ ને એ બધું નહીં. હો, અહીંનું ડ્રિંક્સ કે ને સ્પેશિયલ ડ્રિંક્સ આવે ને પેલું, એવા ડ્રિંક્સના કેરેટ લઈને છોકરાઓ આવેલા. વિવેક તો હતો જ નહીં. રમવાના સાધનો લાયેલા. આખો દિવસ રમીને સાંજે જે ઉતારો હતો તે બધા ઉતારે, જેમાં પછી ઉતારે ગયા તો જેવી પોઝિશનમાં રમવામાં ગ્રાઉન્ડ પર હતા એ જ પોઝિશનમાં બૂટ સાથે સૂઈ ગયેલા. કઈ રીતે? બૂટ બી કાઢેલા નહીં છોકરાઓએ. સ્વામીજી રાતે કેમ્પસ પર પધાર્યા. ભક્તિ સ્વામી એક સાથે હતા. ભક્તિ સ્વામીને પૂછ્યું, દીકરા બધાને જમ્યા, ઉતારો સેટ થઈ ગયા, શું છે કે? ભક્તિ સ્વામી કે બધાને સ્વામી જમાડ્યા અને બધા સુવા મોકલ્યા. એટલે સ્વામીજી રાઉન્ડ મારવા નીકળ્યા. છોકરાઓનો જ્યાં ઉતારો હતો એ ટેન્ટમાં સ્વામીજી પધાર્યા. જોયું તો છોકરાઓ બધા ભર ઊંઘમાં હતા. થાક્યા પાક્યા રમીને થાકેલા હતા એટલે સૂઈ ગયેલા. કોઈ બૂટ કાઢેલા નહીં, એવાને સૂઈ ગયેલા. કે સ્વામીજી જાતે બધાની બૂટની વાદળી છોડીને બૂટ છોડ્યા. સ્વામીજીએ જાતે દીકરાઓના બૂટ કાઢ્યા. બૂટ કાઢે એટલે ખ્યાલ જાગી તો જવાય. છોકરા જે જાગી જાય ને જોયું સ્વામીજી
એ નિર્વ્યાજ પ્રેમ સ્વામીજીનો એ દીકરાનો અસર કરી. અત્યારે સરસ માર્ગે ચડી ગયા બધા દીકરાઓ. જે શરબતના કેરેટ લઈને આવ્યા હતા, સ્મોકિંગ સ્ટિક શું કે તમે અહીંયા અમે ગુજરાતમાં બીડી કહીએ, અહીંયા શું કે ખબર નહીં, સિગરેટ કે નહીં, અહીંયા ગુજરાતમાં બીડી કે બીડી. એ બધું જ છોડીને પવિત્ર જીવન જીવે છે અત્યારે. એ છે શિબિરની ફળશ્રુતિ. શું છે? કોઈ મા બાપ એના દીકરાને સુધારી ન શકે. કોઈ મા બાપ પોતાના દીકરાને સુધારી ન શકે. એને સંસ્કારો આપી સરસ ભગવાનના કાયદે જીવન જીવતા કરવા એ પ્રેમ કામ કરે છે. સ્વામીજીએ ધરતી પર આવીને પ્રેમ સિવાય કશું કર્યું નથી. દરેકને પ્રેમ જ આપ્યો છે. પ્રેમથી બધાને નવડાવી દીધા છે. આ એમનું સર્જન છે. ઘણા કહેશે અમે સ્વામીજીનું દર્શન નથી કર્યા, છતાંય એમના સંકલ્પે આપણે બધા ભેગા થયા છે. અને આપણે બધા નસીબદાર છીએ કે અત્યારે તો આપણને ગાઈડ કરનારા દરેક જગ્યાએ એવા ભક્તો છે. સરસ જીવન જીવે છે અને આપણને માર્ગે ચલાવે છે. કે આપણે જે દીકરા આવ્યો છે એ દીકરાઓની ગોવાળી કરવી છે, એની સેવા કરવી છે આપણે. એનું જતન કરવું છે. એ આપણી સેવા છે. સ્વામીજીના કાયદે. કયા કાયદે? સ્વામીજીનો કાયદો કયો? લવ તુલસી પ્રેમથી બધાને સ્વામીજી વશ કરે છે. આજે આ શિબિરમાં બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે બધાએ હવે વ્યવસ્થિત જીવન જીવવું છે. દરેક જગ્યાએ વાત કરું છું. આપણે ઇન્ડિયાથી આવ્યા છીએ, સ્ટુડન્ટ્સ હોય કે જોબ કરનારા હોય, સુખી થવા માટે આવ્યા છે. આપણા સંસ્કારને ભૂલવા આવ્યા નથી. ઇન્ડિયામાં આપણા મા બાપે કેટલી બધી તકલીફો વેઠી, સંઘર્ષ કરી આપણને ભણવા માટે મોકલ્યા હોય. આપણી પાસેની ખૂબ અપેક્ષાઓ હોય મા બાપને, પણ આ ધરતી એવી છે કે અહીં આવે ને લોકો ખોવાઈ જાય. અહીં આવીને ખોવાઈ જાય. ખોવાઈ જાય એટલે શું? પોતાના સંસ્કારોને ભૂલી જાય. એની રીતિનીતિ પ્રમાણે ખાવું પીવું ને આનંદ કરવો
એમાં એ પોરવાઈ જાય. એટલે થાય શું? તો જે કરવાય છે એ ના થાય. કરવાય છે ના થાય. એટલે આ શિબિર છે એ હમણાં આપણે શિબિર કરી ત્યાં અમેરિકામાં. અહીંથી બધા આપણે ગયા હતા. એની થીમ હતી ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. ધ્યેયની ક્લેરિટી, શું કરવાયા છીએ એ આપણું ધ્યેય ક્લિયર થાય એની માટેની શિબિર હતી. તો આપણે બધા ધ્યેય એક જ વસ્તુ છે કે મા બાપનું ઋણ વાળવું છે. અહીંયા આવ્યા એટલે ખોવાઈ નથી જવું. ભૂલકની ધરતી છે, લપસની ધરતી છે. લપસીને પડવું નથી. એક જ વસ્તુ રાખવી છે. ભણવા આવ્યો તો સ્ટડી અને સત્સંગ, બે સિવાય ત્રીજી કોઈ ચીજ રાખવી નથી. સારા મિત્રોનો સંગ. સ્વામીજી દરેકને કહેતા કે મિત્ર હંમેશા સારા રાખવી. ચિંતન સ્વામી ગોષ્ઠીમાં વાત કરી, પેલો દીકરો બેચલર થયો પણ ધ્યેયની ક્લેરિટી નહોતી. શું કરવું છે ને કયા સબ્જેક્ટથી મારે આગળ ભવિષ્ય મારું ઘડવાનું છે એ ધ્યેયની ક્લેરિટી નહોતી. પણ સંગ સારો હતો તો મિત્રોએ એને ધ્યેય ક્લિયર કરાવ્યું. એને માસ્ટર કરવા માટેની તૈયારી કરાવી. માસ્ટર થયો અને ગોલ્ડ મેડલ થયો. એ જે થયો એનું કારણ સારો સંગ. સંગથી જ ગુણાત્મક સાહેબ વાતોમાં લખ્યું છે. બીજા પ્રકરણની પહેલી વાત, સંગ શબ્દ 27 વખત લખ્યો છે. કેટલો? 22 કે 27 વખત છે. એક જ પેરેગ્રાફમાં સંગ શબ્દનો ઉપયોગ 27 વખત કર્યો છે. જેવો સંગ એવો રંગ લાગે. ઉત્તર બીજી વાતમાં લખ્યું છે ગુણાત્મક કે સારાનો સંગ મળે તો 100 જન્મે એકાંતિક થવાનું હોય એ આ જન્મે થાય. એકાંતિક એટલે એકને જ રાજી કરવાનું ધ્યેય. કેવળ તું રાજી થા એ ધ્યેયથી જીવે એને એકાંતિક કહેવાય. 100 જન્મે એવા ધ્યેયથી જીવવાનો હોય પણ જો સારો સંગ મળતો આના જે એમનું ધ્યેય ક્લિયર થઈ જાય. આ જન્મે એકાંતિક થાય એવા લક્ષણ હોય પણ જો ઉત્તરતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે. એટલું બધું ઇમ્પોર્ટન્સ સંગમાં છે. અહીં તો સરસ સત્સંગનું ગ્રુપ છે. દરેક જગ્યાએ દીકરાઓ પ્રાર્થના કરવામાં વેનકોરના દીકરાઓ આવ્યા હતા. કનકભાઈ કે વેનકોરમાં બી સ્થાન કરજો કે પ્રાર્થના કરીએ કે વેનકોરમાં એક જગ્યા કંઈક અમારા માટે તૈયાર કરજો કે જનકભાઈને જાહેરમાં જ કહી દઈએ આપણે. એટલે દરેકને ઉમંગ છે ને અત્યારે ગરજ છે સુખી થવાની. દરેક વિષય ભોગવીને થાક્યા છે. કોઈ સુખ માન્યું નથી. વિષયમાં સુખ છે એવું તો કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં લખ્યું નથી.
આ બધું ટેમ્પરરી રિફ્રેશમેન્ટ છે. શું છે? આપણે માની લીધેલું રિફ્રેશમેન્ટ બી નથી એમાં. તો એમાં રિફ્રેશમેન્ટ પણ નથી, પણ આપણને એમાં ડાયવર્ઝન થોડું આવે છે એટલે થોડું કંટાળે હોય તો ડાયવર્ઝન તરીકે રિફ્રેશ થઈએ છીએ આપણે. કામ કરીને થાક્યા હોય તો થોડી વાર આપણે આડે પડખે થઈએ એવું. ખરું રિફ્રેશન તો ભગવાનના આશરે જીવવાથી આવે છે. શામાંથી આવે છે? ભગવાનના આશરે જીવવાથી રિફ્રેશમેન્ટ આવે છે. આપણે એવું રિફ્રેશમેન્ટ જોઈએ છે, નિશ્ચિંતાવાળું. કેવું? નિશ્ચિંતા, નિર્ભયતાવાળું ને શુભ વિચારવાળું. આ 3 વસ્તુ બજારમાં નહીં મળતી. ગુરુરી સ્વામીજી બહુ વાત કરતા હતા કે નિશ્ચિંતા, નિર્ભયતાના શુભ વિચાર એ પ્રગટાવવા છે. એના માટે આવો સત્સંગ જોઈએ. આજે સરસ શિબિરની શરૂઆત થઈ. ભક્તિ સ્વામી, સર્વાતીત સ્વામી એ બધાનો પણ લાભ મળશે આપણને. પ્રાણેશભાઈ એ બધા વક્તાઓ પણ સરસ આપણને લાભ આપશે. સરસ કંઈક લઈને જવું છે. અહીંથી મેસેજ લઈને જવું છે. ખાલી હાથે જવું નથી. ડાયરીમાં નોટ કરી લેવાનું. ચિંતન સ્વામી શું વાત કરી, ભક્તિ સાંઈ શું વાત કરી, સર્વાતી સાંઈ શું વાત કરી. એટલે આજે પહેલો દિવસ બધાને થાક્યા હશે. એ થાકને આપણે ઉતારવો છે. મહિમાથી ઉતારવો છે. ભક્તિથી ઉતારો છે. છોકરાઓ જે એડમિન્ટના છોકરા છે, જીગરમાં બધા, કે આ જે બધા ભક્તો આવે છે એની ખરેખરી સેવા કરી લઈએ, કે એનું પૂર્ણ લૂંટી લઈએ, કે એવો અમને બુદ્ધિયોગ આપજો. કે છોકરો પ્રાર્થના કરતા હતા કે અહીં જે દીકરાઓ સેવા ભક્તિ કરે છે, બધા કંઈક અમારે તો બધાનું પૂર્ણ લઈ લેવું બસ, રાજી કરી લેવા છે. એ ભાવના છે તું રાજી થાય. સ્વામીજીને રાજી કરવા. સ્વામીજીના દીકરાઓ આવે છે તો દીકરાઓની સેવા કરી અને રાજી મેળવવો છે. આ ધ્યેયથી આપણે બધાએ જીવવું છે. તું રાજી થાના ધ્યેયથી આપણે બધાએ જીવવું છે. સંતો આપણને ગોષ્ઠી કરીને માર્ગદર્શન આપશે. એ બધી વસ્તુ આપણે વાગોળતા જવું છે. તો બીજી કોઈ વિશેષ વાત નથી કરવી, પણ તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. 2 દિવસ આપણે આનંદ જ કરવો છે. છોકરાઓ સરસ એક્ટિવિટીઝ બી કરાવે છે, રાસ અને બધું જ, સંવાદ ને બધું જ દીકરાઓ કરશે.
તો એટલી જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજી તમે આવો સરસ યોગ આપ્યો છે, તો યોગમાં રહી અમે નિરંતર તમારા તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુશ્રી આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.